નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 7 વિષય ગુજરાતી સપ્ટેમ્બર 2021 એકમ કસોટી કુલ ગુણ 25 સમય 1 કલાક સંપૂર્ણ સાચા પેપર અને સાચા સોલ્યુશન વિશે આજના આ વિડીયોમાં માહિતી મેળવવાના છીએ। મિત્રો, આવા જ વિડીયો મેળવવા માટે આજે તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી દો, જેને કારણે જ્યારે પણ ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય એની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે। અને તમારી આજુબાજુના ધોરણ 7ના વિદ્યાર્થીઓને અત્યારે જ આ વિડીયોની લિંક શેર કરી દેજો, એટલે એ પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે। તો વાત કરીશું સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 વિશે। જાહેરાતનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। બરાબર, તો સૌથી પહેલાં તમને રાષ્ટ્રીય સર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિ નિમિત્તે મિત્રો આ શિષ્યવૃત્તિનું આયોજન કરવામાં આવેલું છે। બરાબર, તો કે પરીક્ષાના વિષયો આપેલા છે ગણિત, સામાન્ય જ્ઞાન, માતૃભાષા, કુલ ગુણ 100। તો સૌથી પહેલો સવાલ એ છે કે આમાંથી કઈ બાબત જાહેરાત સાથે સુસંગત નથી। બરાબર, તમે જવાબ આવશે શ્રી સાઈ હાઈસ્કૂલ। આ જે ઓપ્શન આપ્યો છે ક નંબરનો એ આ જાહેરાત સાથે સુસંગત નથી। બીજો સવાલ એવો તમને કયા કવિની યાદમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે। તો મિત્રો સૌથી પહેલી લાઈનમાં તમે જોઈ શકો છો અહીંયા કે કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી, તમે જોઈ શકો છો કે કવિ શ્રી રાષ્ટ્રીય સર ઝવેરચંદ મેઘાણીની યાદમાં બરાબર આ શિષ્યવૃત્તિની આયોજન પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે, એટલે બીજામાં આવશે ઝવેરચંદ મેઘાણી। ત્રીજું, આ પરીક્ષામાં ભાગ લેવા માટે બેંકમાં ખાતું કેમ હોવું જરૂરી છે। તો મિત્રો જવાબ લખી શકાય કે આ પરીક્ષામાં ભાગ લેવા માટે બેંકમાં ખાતું હોવું જરૂરી છે, કેમ કે જે પણ શિષ્યવૃત્તિ આપવામાં આવશે તે બેંકમાં આપવામાં આવશે, બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે, એટલે કે એકાઉન્ટ હોવું જરૂરી છે। ચોથો સવાલ, કયું વિધાન અસંગત છે। તો આવશે ક, ધોરણ 7માં ભણતા અશોકને બેંકમાં ખાતું હોવાથી તે પરીક્ષા આપી શકશે। અસંગત કીધું છે તમને, બરાબર, એટલે જોઈ લેવું, ધોરણ 7માં ભણતા અશોકને બેંકમાં ખાતું હોવાથી તે પરીક્ષા આપી શકશે, એટલે એ વિધાન અસંગત છે। બરાબર, ચલો આગળ લઈશું। પાંચમું, કયા કયા વિષયને કુલ ગુણનો અડધો ભારાંક આપવામાં આવશે। બરાબર, તો મિત્રો એ પણ યાદ રાખજો। તો કે માતૃભાષા ગુજરાતીને કુલ ગુણનો અડધો ભારાંક આપવામાં આવે, તમે જોઈ શકો છો અહીંયા માતૃભાષા ગુજરાતીને, બરાબર, અહીંયા એટલે જવાબ આવશે માતૃભાષા ગુજરાતીને કુલ ગુણનો અડધો ભારાંક આપવામાં આવશે। પ્રશ્ન નંબર 2 છે, આપેલા પ્રશ્નોના જવાબ આપો। બરાબર, એમાં પહેલો સવાલ, મહાદેવ બીજા બાળકોથી કઈ રીતે અલગ પડતો હતો। જવાબ આવશે કે મહાદેવની આંખોમાં તેજ હતું, પરીક્ષા આપીને શિષ્યવૃત્તિ મેળવવાની ઝંખના તેની વાણી અને આંખોમાં સ્પષ્ટ દેખાતા હતા। આ રીતે મહાદેવ બીજા બાળકોથી અલગ પડે છે, જે 2 ગુણનો પ્રશ્ન છે। બીજો સવાલ, પ્રજા વત્સલ રાષ્ટ્રપિતાની ભૂમિકા ગાંધીજીએ કઈ રીતે નિભાવી। બરાબર, તો એ 3 ગુણનો પ્રશ્ન છે, એનો પણ જવાબ મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। ગાંધીજી સગવડ ભોગવે અને એમના બાળકો લટકે એ એમનાથી કેમ ખમાઈ। આમ લટકતા લોકોને ટ્રેનમાં જગ્યા આપીને ગાંધીજીએ પ્રજા વત્સલ રાષ્ટ્રપિતાની ભૂમિકા ગાંધીજીએ નિભાવી। તો એ 3 ગુણનો પ્રશ્ન છે, એનો જવાબ તમે લખી શકો છો। આગળ લઈએ મિત્રો, પ્રશ્ન નંબર 3 છે, તો કે 75માં સ્વાતંત્ર્ય પર્વની શાળામાં થયેલ ઉજવણીનું તમારા બરાબર વાક્યમાં લખવાનો છે જવાબ। તમારા મિત્રોને પણ SMS દ્વારા જાણ કરી દેખાય તો લખવાનું છે। તો કે અમારી શાળામાં લખી શકે કે અમારી શાળામાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ખૂબ ઉમંગ ઉત્સાહપૂર્વક કરવામાં આવી। અમારા શહેરના મેયર મુખ્ય મહેમાન તરીકે આવ્યા હતા, તેમના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ થયો। ત્યારબાદ મહેમાનશ્રી મેયર અને આચાર્યશ્રીએ આશીર્વચન પાઠ્યા અને એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ આની અંદર કરવામાં આવેલું હતું। બરાબર, તો જે તમને આપેલો છે તે લખી શકાય છે, 5 ગુણનો પ્રશ્ન છે। પ્રશ્ન નંબર 4 છે, આપેલા મુદ્દાઓ પરથી વાર્તા લખો। તો તમને અલગ અલગ મિત્રો મુદ્દાઓ આપેલા છે કે પરદેશની વાત, દુકાનદાર પાસે નમ્રતાથી ફોન કરવાની મંજૂરી માંગતો યુવક, મેલાને ખરાબ હાથે સ્પીકર પર થતી અનાયાસે દે। બરાબર, તો તમને આ 7 થી 8 લીટીમાં તમને ફકરો આપેલો છે, એટલે મુદ્દાઓ, એના પરથી વાર્તા આ રીતે લખી શકાય। બરાબર, આ તમને મુદ્દાઓ બધા આપેલા છે, તો લખી શકાય કે ભાઈ પરદેશની વાત છે। એકવાર એક છોકરો કે જે ખૂબ ગરીબ હોય છે તે દુકાને કોઈ વસ્તુ લેવા માટે જાય છે, ત્યારે દુકાનદાર પાસે નમ્રતાથી ફોન કરવાની મંજૂરી માગે છે। દુકાનદાર આ યુવકને ફોન કરવાની મંજૂરી આપે છે। યુવક જ્યારે ફોન પર વાત કરતો હોય છે ત્યારે દુકાનદારનું ધ્યાન અનાયાસે યુવકના મેલાને ખરાબ હાથ પર જાય છે અને તેની વાતમાં ધ્યાન આપે છે। યુવક ફોનમાં એક સ્ત્રીને ઘાસ કાપવા માટે વિનંતી કરે છે। સામી બાજુએથી તે સ્ત્રી કામ કરવા સતત ના પાડી રહી હોય છે, તો યુવક આ સ્ત્રીને હાલમાં જ જે મજૂર કામ કરી રહ્યા હોય છે
તેની કરતાં પણ ઓછા ખર્ચ કામ કરવાની ઓફર આપે છે, ત્યારે સ્ત્રી કહે છે કે અત્યારે જે યુવક કામ કરે છે તેના કામથી તે સંતુષ્ટ છે. બરાબર. તો આ રીતનો તમે જે વાર્તા તમને આપેલી છે એનો તમે જવાબ આ રીતે લખી શકો છો. આ ઉપરાંત આમ ફરીવાર કામ આપવાની ના પાડે છે. આ દ્રશ્ય જોઈ દુકાનદાર નવાઈ પામે છે અને યુવકને કામ આપવાની ઈચ્છા પ્રગટ કરે છે. ત્યારે યુવક દુકાનદારને ત્યાં કામ કરવાની ના પાડે છે અને કહે છે કે સ્ત્રીને ત્યાં જ મજૂર કામ કરે તે પોતે જ છે. બોધ એનો આવશે કે આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે આપણે જે પણ કામ કરીએ છીએ તે ખૂબ નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 5 આપ્યો છે કે ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી ફકરો પૂર્ણ કરો. બરાબર. તમને કાઉસની અંદર અલગ અલગ શબ્દ આપેલા છે. આ શબ્દોનો ઉપયોગ કરીને તમારે ફકરો પૂર્ણ કરવાનો છે. તો જોઈએ આપણે ફકરો પહેલાં શું કહે છે. તો સૌપ્રથમ તો કે ફૂલો સાથેની મારી મિત્રતાના એમાં આવશે પહેલામાં કારણે. શું આવશે? તો પહેલી ખાલી જગ્યામાં તમારો જવાબ આવશે કારણે. તો કે ફૂલો સાથેની મિત્રતાના કારણે હું બગીચાની અવારનવાર મુલાકાતે જતો હતો. બરાબર. પછી આવશે મિત્રો અને જાત જાતના અને વિવિધ. શું આવશે અહીંયા? અને જાત જાતના અને વિવિધ રંગના. બરાબર. એટલે આની ખાલી જગ્યામાં શું આવશે? ત્યાં જાત જાતના અને વિવિધ. ત્યાં જાત જાતના અને વિવિધ રંગના અનેકવિધ ફૂલછોડ હતા. બરાબર. બગીચાના માળી કે જેવો. શું આવશે? કે બગીચાના માળી કે જેવો મારા દાદાના પરમ મિત્ર હતા. એટલે ગોપાલ દાદા મારા પર. એટલે શું આવશે? એટલે ગોપાલ દાદા મારા પર. એટલે અહીંયા ખાલી જગ્યામાં મારા આવશે. મારા પર સવિશેષ પ્રેમ ભાવ રાખતા. આમ છતાં બગીચાને ફૂલોને તોડવાની મનાઈને મને પણ હતી જ. એટલે આમ છતાં આવશે અહીંયા. આમ છતાં બગીચાના ફૂલોને તોડવાની મનાઈને મને પણ હતી. ગોપાલ દાદા ફૂલછોડની બાળકની જેમ માવજત કરતા. પછી નીચે આવશે તો ક્યારેક. આ ખાલી જગ્યામાં તો ક્યારેક પ્રેમળ પિતાની જેમ ફૂલછોડ સાથે અલગ મલગની વાતો પણ કરતા. બરાબર. તો આ જવાબ આવશે પહેલી ખાલી જગ્યામાં કારણે, બીજામાં ત્યાં, ત્રીજામાં વિવિધ, ચોથામાં કે, પછી એટલે, પછી ગોપાલ દાદા મારા પર સવિશેષ પ્રેમભાવ રાખતા. આમ છતાં બગીચાના ફૂલોને તોડવાની મનાઈ ને મને પણ હતી. ગોપાલ દાદા ફૂલછોડની બાળકની જેમ માવજત કરતા. તો ક્યારેક પ્રેમળ પિતાની જેમ ફૂલછોડ સાથે અલગ મલગની વાતો પણ કરતા. તો આ રીતનો તમને 5 ગુણનો પ્રશ્ન આપ્યો તો એનો સોલ્યુશન વિશે વાત. જો વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશનમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય. થેન્ક યુ.